નમસ્કાર. હવે એના પછી મહત્ત્વની એક વસ્તુ ઓહમનો નિયમ આવે છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ હોય કોઈ પણ, તો એ હંમેશા ઓહમના નિયમનું પાલન કરતું જ હોય. એમાં કેવું છે જુઓ, માની લો કે તમે આ રીતે કોઈ વાહક લો છો, આ રીતે વાહકના આ છેડા વચ્ચેનું સ્થિતિમાન 10 વોલ્ટ છે, આ છેડાનું સ્થિતિમાન 0 વોલ્ટ છે. તો વિદ્યુતીય પ્રવાહનું વહન એ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, એટલે કે 10 વોલ્ટથી 0 વોલ્ટ તરફ થાય છે. તો વિદ્યુતીય પ્રવાહનું વહન વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ થાય છે. આનો અર્થ એવો થાય કે વાહક તારમાંથી પસાર થતો આ જે વીજ પ્રવાહ છે એ બે છેડા વચ્ચે સ્થિતિમાનના તફાવતના સપ્રમાણમાં છે. બરાબર વાક્ય સાંભળજો. અમુક નિશ્ચિત પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચેનું જે સ્થિતિમાન છે, આ બંને છેડા વચ્ચેનું સ્થિતિમાન છે, એ આ વાહકમાંથી પસાર થતા વીજ પ્રવાહને સપ્રમાણ મળે, વી પ્રપોઝનલ આઈ થાય. હવે પ્રપોઝનલનું ચિહ્ન દૂર કરે અચળાંક લખવો પડે. એ અચળાંકને આપણે આરના નામથી ઓળખીએ છીએ. તો આપણું અહીંયા સૂત્ર મળી જાય કે વી પ્રપોઝનલ આઈ એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ આર આઈ. વાહકના બે છેડા વચ્ચે રહેલ સ્થિતિમાન જેટલા તફાવતને વાહકમાંથી પસાર થતા વિદ્યુતીય પ્રવાહને સપ્રમાણમાં આવે છે. વી પ્રપોઝનલ આઈ થાય. અને પ્રપોઝનલનું ચિહ્ન દૂર કરે અવરોધ લખો આર. તો આર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થાય વી અપોન આઈ. તો આ ઓહમનો નિયમ છે, આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. આ તૈયાર કરવાનો નહીં, સૂત્ર આવડતું હોવું જોઈએ. અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. વી શું છે જુઓ, વી એ વોલ્ટેજ છે, આઈ પ્રવાહ છે. તો અવરોધનો એકમ શું થાય? વીના ઉપરથી લખીએ વોલ્ટ અને પ્રવાહના ઉપરથી લખીએ એમ્પિયર. તો વોલ્ટ પર એમ્પિયર. તો વોલ્ટ પર એમ્પિયર અથવા એનું બીજું નામ છે ઓહમ. એને ઓહમ પણ કહેતા હોય છે. એનો સિમ્બોલ પણ તમને બધાને ખબર હશે. આ રીતનો ઓહમનો સિમ્બોલ છે. સાથે સાથે અવરોધ કોના પર ડિપેન્ડ કરે? એક ડિપેન્ડ કરે વાહકના દ્રવ્ય, અને બીજું વાહકના પરિમાણ, અને ત્રીજું તાપમાન. વાહકના દ્રવ્ય પર કેવી રીતે? માની લો કે તમે અવરોધ એલ્યુમિનિયમનો બનાવો છો, અવરોધ કોપરનો બનાવો છો, અવરોધ કાર્બનનો બનાવો છો. અલગ અલગ પ્રકારના જે અવરોધ છે એના મૂલ્યો અલગ અલગ છે. કેમ? કારણ કે દ્રવ્ય બદલાય છે. એકનો અવરોધનું મૂલ્ય 1 ઓહમ હશે, બીજાનો અવરોધનું મૂલ્ય 5 ઓહમ હશે. તો અંદરનું દ્રવ્ય બદલાય એના સાથે અવરોધનું મૂલ્ય ઓટોમેટિકલી બદલાઈ જાય. તો સામાન્ય રીતે અવરોધ એ વાહકના દ્રવ્ય પર અને વાહકના પરિમાણ પર આધારિત છે. પરિમાણ પર કેવી રીતે એ વસ્તુ ડિટેલ્સમાં આપણે પાછળના પોઈન્ટમાં સમજવાની છે. તો આ સાદો ઓહમનો નિયમ છે, જે તમે નોર્મલી બેઝ ઉપર પરીક્ષાલક્ષી તૈયાર કરવાની જરૂર નથી, ખાલી સમજના આધારે તૈયાર કરવાનો છે. એના આગળ જશો એટલે એક ઇમ્પોર્ટન્ટ થિયરી આવે છે જે આપણે તૈયાર કરવાની છે બધાએ. એ થિયરીનું નામ છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. આ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ આપણને શું સમજાવશે? તો એ જ કે અવરોધ આર એ સામાન્ય રીતે પરિમાણ પર કેવી રીતે આધારિત છે. પરિમાણ પર કેવી રીતે આધારિત છે સમજવું, એટલે કે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. હવે તમે માની લો કે આ પ્રકારનો તમારો એક આડછેદ છે. એની લંબાઈ કેટલી છે? એલ. ક્ષેત્રફળ એ છે. હવે એના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન માની લો વી છે. તો સૂત્ર થાય આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. આપણા હાલ ભણેલા છે. બે છેડા વચ્ચેનું સ્થિતિમાન વી છે અને અહીંયાથી પસાર થતો પ્રવાહ આઈ છે. તો 12 પણ કેટલો નીકળે? સંરક્ષણ નિયમ પ્રમાણે આઈ છે. તો અહીંયા પસાર થતો પ્રવાહ આઈ છે અને બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ વી છે, એટલે ઓહમનો નિયમ થાય આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. આપણે એ સમજવું છે કે અવરોધ વાહકના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે. તો તે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. એ સમજવા માટે શું કર્યું? મેં પહેલાં એલ લંબાઈની અને એ ક્ષેત્ર પર ધરાવતો વાહક લીધો, જેનો અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ લખ્યું, જે આ તમને સમજાવ્યું એ. હવે સૌથી પહેલાં વાહકની લંબાઈને બમણી કરો. જો આ વાહક એલ લંબાઈનો જ હતો, આટલાથી આટલો, એની જગ્યાએ મેં એલ વત્તા એલ કેટલી લંબાઈ કરી દીધી? 2L. તો લંબાઈ ડબલ કરું એટલે આ જોડાણ કયું થઈ ગયું? શ્રેણી જોડાણ થયું. તો અહીંયાથી માની લો આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો અહીંયા પણ 12 કિલો નીકળશે આઈ. તો પ્રવાહ બદલાય છે. પ્રવાહ તો એનો એ જ રહ્યો, કોન્સ્ટન્ટ આઈ જે અહીંયા હતો પ્રવાહ, એના એ જ પ્રવાહ અહીંયા પણ રહેશે. તો પ્રવાહ અચળ રહે છે.
પણ જો અહીંયા બે છેડા વચ્ચેનું સ્થિતિમાન આ કેટલું હતું V વોલ્ટ અને આ પણ બે છેડા છે એટલે આનું સ્થિતિમાન V તો V આનું પ્લસ આનું ટોટલ સ્થિતિમાન કેટલું થઈ ગયું ડબલ થઈ ગયું તો અહીંયા સ્થિતિમાન ડબલ એ 2V થઈ ગયું હવે અવરોધનું સૂત્ર છે V/I ધારો કે આપણે આનો નવો અવરોધ કહીએ R ડેશ અહીંયા આખાનું સ્થિતિમાન કેટલું આવ્યું V પ્લસ V એટલે 2V અને આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો આવ્યો I હવે V/I એટલે સમીકરણ 1 મુજબ R થાય આનો ફિઝિકલ મિનિંગ શું છે એના ઉપર ઇન્ટરેસ્ટ કરજો વાહકની લંબાઈના બમણી કરતાં અવરોધ બમણો થયો આવું હોય એટલે એનો મતલબ એ થયો કે અવરોધ અને લંબાઈ એકબીજાના સપ્રમાણમાં છે લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થયો લંબાઈ 3 ગણી કરો તો અવરોધ 3 ગણો થશે ઓકે તો આનો મતલબ એવો થયો કે અવરોધ અને લંબાઈ બંને કેવા છે એકબીજાના સપ્રમાણમાં છે એટલે આપણે લખાય R પ્રપોઝનલ ટુ L એ જ રીતે હવે ક્ષેત્રફળના આધારિત વાત કરો આના આખા આડછેદનું ક્ષેત્રફળ એ હતું હવે મેં એના બે ટુકડા કરી દીધા એટલે આ અડધા ભાગનું ક્ષેત્રફળ A/2 થઈ ગયું તો આ જે શ્રેણી જોડાણ હતું એની જગ્યાએ કયું જોડાણ થઈ ગયું સમાંતર થઈ ગયું ઉપર નીચે આવી ગયા આ ઉપર અને નીચે સમાંતર જોડાણ થઈ ગયું તો સમાંતર જોડાણમાંથી જ્યારે પ્રવાહ પસાર કરશો તો બંને સેક્શનમાંથી વહેતો પ્રવાહ અડધો અડધો થઈ જશે એટલે જો પ્રવાહ કેટલો થઈ ગયો આ પ્રવાહ જે સેક્શનમાંથી વહેશે અડધો એટલે I/2 પણ બે છેડા વચ્ચેનું સ્થિતિમાન તો એના જ રહેશે V એમના એમ અચળ V નહીં બદલાય સમાંતરની અંદર વીજ પ્રવાહ અડધો થાય બાકી વોલ્ટેજ તો એના જ રહે તો આનો નવો અવરોધ R ડબલ ડેશ કહી દો તો સૂત્ર છે V/I તો V તો એના જ એટલે Vની જગ્યાએ V પણ પ્રવાહ પહેલાં કરતાં કેવો થઈ ગયો અડધો એટલે I/2 આ 2 ઉપર જતો રહ્યો એટલે 2V/I અને V/I એટલે ફરીથી R મતલબ અવરોધ બમણો થઈ ગયો આનો અર્થ શું થાય એ બરાબર સમજો આ સમજવા જેવી બાબત છે આનો અર્થ એવો થયો કે તમે સામાન્ય રીતે અવરોધ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે અવરોધ અડધો કરો છો આનું મૂલ્ય તમે અડધું કરો છો ત્યારે ક્ષેત્રફળનું મૂલ્ય અડધું કરો છો ત્યારે તમારો અવરોધ તમને બમણો મળે છે એનો મતલબ કે અહીંયા સૂત્ર આવે R પ્રપોઝનલ ટુ 1/A હવે તમારું સૂત્ર બે આવ્યું R પ્રપોઝનલ ટુ L R પ્રપોઝનલ ટુ 1/A બેને ભેગું કરો એટલે R પ્રપોઝનલ L/A થાય પ્રપોઝનલનું ચિહ્ન દૂર કરે અચળાંક મુકાય ρ જેને કહેવાય વાહકના દ્રવ્યની અવરોધકતા હવે તમે કહે સાહેબ આ અવરોધકતા નવી આવી અવરોધકતા એટલે વન ટાઈપ ઓફ અવરોધ જ છે જેમ બે શબ્દો આવે છે સુંદર અને સુંદરતા સુંદર એટલે અવરોધ R સુંદરતા એટલે અવરોધકતા ρ એમ અવરોધના અવરોધકતા બે એક જ કામ કરે પણ આનું સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જે અવરોધ પરિમાણ પર આધારિત હતું ધારો કે લંબાઈ અને પહોળાઈ પરિમાણ કહેવાય ક્ષેત્રફળ ઊંચાઈ ત્રિજ્યા પરિમાણ છે બધા તે જે પરિમાણ પર આધારિત છે જો લંબાઈ અને ક્ષેત્રફળ પર અવરોધ આધારિત છે પણ આ અવરોધકતા એ પરિમાણ પર આધારિત નહીં અહીંયા કમ્પ્લીટ લખેલું છે અવરોધકતા એ વાહકના દ્રવ્યના પરિમાણ પર આધારિત નહીં કેમ કારણ કે તમે સીધી વસ્તુ વિચારો માની લો કે તમે અહીંયા લોખંડનો સળિયો લો છો તો લોખંડની અવરોધકતા ફિક્સ જ હોય પછી તમે એની લંબાઈ બમણી કરો તો અવરોધકતા ના બદલાય એનું ક્ષેત્રફળ ડબલ કરો તો પણ એની અવરોધકતા ના બદલાય અવરોધકતા દ્રવ્ય પર છે આધારિત લોખંડ જ છે હા આ લોખંડનો ટુકડાની જગ્યાએ ચાંદી કરી નાખો તો અવરોધકતા બદલાય તો અવરોધકતા દ્રવ્ય સાથે બદલાય લંબાઈ ત્રિજ્યા ક્ષેત્રફળના આધારિત નહીં બદલાતી મતલબ અવરોધકતા એ પરિમાણ પર આધારિત નથી અવરોધકતા ફક્ત કોના પર ડિપેન્ડ કરે દ્રવ્યની જાત પર તાપમાન પર અને દબાણ પર હવે આપણે અહીંયા ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવવા માટે એક સાદું સૂત્ર ખબર છે ઓહમનું V=IR ઓહમનો નિયમ એમાં આરની કિંમત મૂકી દો ρL/A હવે ρL/A મૂકી દેશો તો તમને અહીંયા સૂત્ર મળી ગયું હવે V= સૂત્ર આવતું વેધ ED ડીની જગ્યાએ અહીં લંબાઈ કેટલી છે L છે આ વાહકની લંબાઈ કેટલી છે આપણે અહીંયા લંબાઈ કેટલી લઈએ છીએ L લંબાઈ છે તો વેધને આધારિત E × L રોની જગ્યાએ રો પણ I/A ને કહેવાય જે જેનો મતલબ શું છે જે પ્રવાહ ઘનતા છે જે પ્રવાહ ઘનતા છે જે હું તમને થોડાક સમય બાદ સમજાવીશ તો જે પ્રવાહ ઘનતા છે એટલે સૂત્ર થાય I/A તો તમે I/A ની જગ્યાએ જે મૂકી દો I/A ની જગ્યાએ જે ρ એમના એમ L એમના એમ આ બંને સાઈડથી LL ઉડી જો E = ρ × J થાય તો જેને કરતાં કરો તો E/ρ થાય 1/ρ અવરોધકતાનો વ્યસ્ત એને સિગ્મા કહેવાય જેને આપણે કહીએ છીએ દ્રવ્યની વાહકતા
અવરોધકતાના વ્યસ્તને કહીએ છીએ દ્રવ્યની વાહકતા. તો દ્રવ્યની વાહકતા થઈ ગઈ. તો તમારું સૂત્ર આ વિદ્યુતીય ક્ષેત્ર સદિશ સ્વરૂપનું છે, તો પ્રવાહ ઘનતા પણ સદિશ સ્વરૂપનું છે. સૂત્ર મળે J = સિગ્મા E. તો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે મિત્રો. આ R = V/I ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ છે. તમને સદિશ સ્વરૂપનો પ્રશ્ન પૂછ્યો તો તમારે J = સિગ્મા E સાબિત કરવો પડે. બરાબર ધ્યાન આપજો. સદિશ સ્વરૂપનો પ્રશ્ન પૂછ્યો તો J = સિગ્મા E સાબિત કરવો પડે. સાથે સાથે અહીંયા થોડીક ટર્મ્સ આવી જુઓ. એક સૂત્ર આપણા પાસે આવ્યું R = ρl/a. R અવરોધ છે, ρ અવરોધકતા છે, આ લંબાઈ છે ક્ષેત્રફળ. ρ ને કરતા કરો સૂત્ર મળે RA/L. એકમ જુઓ, આનો એકમ ઓમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર. મીટર ઉડી જાય, એકમ મળે ઓમ × મીટર. તો અવરોધકતાનો એકમ શું આવ્યો? ઓમ × મીટર આવ્યો. અવરોધકતાનો એકમ ઓમ × મીટર આવે. સાથે સાથે તમે અહીંયા એક વસ્તુની ચર્ચા કરી, J = સિગ્મા × E. સિગ્મા શું છે? અવરોધકતાનો વ્યસ્ત. અવરોધનો વ્યસ્ત ના હોય, એને એકચ્યુઅલી અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય અને અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. આ તો આપણે હાલ ચર્ચા કરવાની નહીં. આપણા અહીંયા અવરોધના વ્યસ્તને અવરોધકતાના વ્યસ્તને વાહકતા સિગ્મા કહીએ છીએ. આનો એકમ આપણને શું ખબર છે? ઓમ × મીટર. તો આનો એકમ શું થાય? ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ થાય. ઓમ ઇન્વર્સને મોએ કહેવાય, તો મો × મીટર ઇન્વર્સ થાય. ઓમનો જે એકમ છે એનાથી આખો ઓપોઝિટ ઉલટું કરી દેવાનો, મો થઈ જાય. ઘણી જગ્યાએ મોની જગ્યાએ સિમન્સ લખાય છે, સિમન્સનો S × મીટર ઇન્વર્સ. તો આ ત્રણ એકમ એ સામાન્ય રીતે વાહકતાના છે. ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ, મો × મીટર ઇન્વર્સ અથવા સિમન્સ × મીટર ઇન્વર્સ. આ ત્રણ એકમ સામાન્ય રીતે વાહકતાના એકમો છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. સાથે સાથે અહીંયા પ્રવાહ ઘનતા પણ આવી. આમ ખરેખર પ્રવાહ ઘનતા માટે સમીકરણ છે I = JA cos θ. આને યાદ રાખવું સિમ્પલ છે. I જા cos θ, I જા cos θ, I જા cos θ. અહીંયા પ્રશ્ન એ થાય કે પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ હોય તેની દિશા કઈ થાય? 2 મિનિટ બેટા. આ રીતે તમે આડછેદ લો, વાહકતા લો. અહીંયા કોઈ આડછેદ લો. આ રીતે માની લો આમાંથી પસાર થતો પ્રવાહ I છે, I છે, આ પ્રવાહ I છે. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ કયો હોય? તો એટલું યાદ રાખવાનું. જુઓ, પ્રવાહ અને પ્રવાહ ઘનતા બંને એક જ દિશામાં હોય. પ્રવાહ ઘનતા પણ પ્રવાહની દિશામાં જ હોય. હવે ક્ષેત્રફળ સદિશ કેવી રીતે હોય? પૃષ્ઠનો લંબ. તો પૃષ્ઠ આ છે, તો ક્ષેત્રફળ સદિશ આ રીતે લંબ થાય. તો આ સદિશ A બની ગયો. તો બંને એકબીજાને પેરેલલ છે, એટલે થીટા કેટલો થઈ ગયો? 0. તો cos 0 કેટલો થાય? 1. તો સૂત્ર શું થાય? I = J × A થાય. cos 0 1 થઈ ગયો, I જા એકલું જ થાય. પણ માની લો આ રીતની સિચ્યુએશન છે. આ વાહકતા છે, વાહકતાની અંદર આડછેદ આ રીતે છે, થોડું ત્રાંસું. પ્રવાહ તો આ દિશામાં જાય છે, એટલે પ્રવાહ ઘનતા આ દિશામાં. પણ આડછેદ લંબ છે, એટલે આડછેદનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં મળે. એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા મળે. આડછેદ આમ હોય તો પ્રવાહ ક્ષેત્રફળ સદિશ આમ થાય. આડછેદ થોડું ત્રાંસું હોય તો ક્ષેત્રફળ સદિશ ત્રાંસું થાય કે ના થાય? તો અહીંયા બંને વચ્ચેનો ખૂણો થીટા મળ્યો. તો એવા સંજોગોની અંદર પ્રવાહ કેટલો પસાર થશે તેનું સૂત્ર છે I જા cos θ. યાદ રાખો, થીટા કોના વચ્ચેનો ખૂણો છે? તો પ્રવાહ ઘનતા J અને A વચ્ચેનો ખૂણો છે. તો સૂત્ર થાય I જા cos θ. તો આ થોડીક વસ્તુઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાની. ઇન શોર્ટ, તમને આટલા સૂત્રો આવડતા હોવા જોઈએ. R = V/I, ρl/A. વોલ્ટેજનો પ્રવાહ આપ્યો તો આ સૂત્ર વાપરો, V/I. લંબાઈ ક્ષેત્રફળ આપ્યું હોય તો ρl/A આપો. આ સિવાય તમારી પાસે એક સૂત્ર છે ρ = 1/σ, એકબીજાના વ્યસ્ત છે. સાથે સાથે આપણે J = સિગ્મા E ભણ્યા, એ પણ સદિશ સ્વરૂપમાં જે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. આપણને એ પણ ખબર છે કે અહીંયા V = ED નો ઉપયોગ કરવો પડે છે J = સિગ્મા E સાબિત કરવા માટે. બરાબર. સાથે સાથે
આપણે અહીંયા જે પણ આ સૂત્રો ભણ્યા છે એનો ઉપયોગ કરતાં પણ એક્ઝામ્પલમાં આવડતો હોવો જોઈએ. એ તો સમય આપણને સમજાવશે કેવી રીતે આનો ઉપયોગ કરવો છે. પણ મિત્રો પ્રયત્ન કરજો, થિયરી સારી છે અને આવડશે પણ તમને. આ બધાની PDF તો હું મોકલીશ, પણ ડિપેન્ડ્સ ઓન યુ. ના આવડે તો પણ ફરીથી પૂછો, હું તમને અલગ રીતે સમજાવીશ.